વટીલા ધામની ભૂમિ પર કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ ચાલતી નથી. અહીંયા જોવા પૂછવામાં કે દોરાધાગા થતા નથી. એક શ્રદ્ધાનું પ્રતીક છે. આજુબાજુના વિસ્તારમાં કદાચ એવું પહેલું સ્થાન છે કે જ્યાં કોઈ દાન પેટી નથી. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા ખાલી દાદાને અરજી કરવામાં આવે છે, તો ખાલી અરજીના આધારે દાદા એમનું કામ કરી નાખે છે. તો આજે મને રિકવરી થઈ ગઈ છે, એટલે હું આજે દાદાના પારે ચાલ. વટીલાનો વટ છે એ વાત સત્ય છે, અને વટીલાનો વટ છે વાત સત્ય છે, એટલે મને સત્ય દેખાય છે. વટીલાનો વટ છે એ વાત સત્ય છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે આવેલું વટીલા ધામ હનુમાન મંદિર આસ્થા અને શ્રદ્ધાનું અનોખું કેન્દ્ર છે, જ્યાં લાખો ભક્તો વટીલા ધામ હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આ મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં કોઈ દાનપેટી નથી. આ મંદિરે એક પણ રૂપિયો ભક્તનો લેવામાં નથી આવતો. વટીલા ધામ ખાતે દરરોજ ભક્તોનો ઘસારો જોવા મળે છે. ભક્તો દર્શન માટે આવે છે, જો કે દર શનિવાર અને મંગળવારે 30 થી 40 હજાર ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે. દાદાના દર્શન માત્રથી લોકોના દુખડા દૂર થાય છે. અને ત્યારે આજે જોઈશું વટીલાનો વટ છે તે વાત સત્ય છે એવા વટીલા ધામ હનુમાન દાદાના મંદિરની ગાથા. આ હનુમાન દાદાના મંદિરના ઇતિહાસની જો વાત કરીએ તો ચંગવાડા ગામે એક મધ્યમ વર્ગીય પાટીદાર પરિવાર રહેતો હતો. આ પાટીદાર પરિવારના બિપિન પટેલ નામના બાળકે 9 વર્ષની ઉંમરે હનુમાન દાદાની ભક્તિ કરવાની શરૂઆત કરી. 9 વર્ષીય બાળક ચંગવાડા ગામમાં આવેલા હનુમાન દાદાના મંદિરે સવાર સાંજ ધ્યાન કરી ભક્તિમાં લીન રહેતો હતો. એક સમય એવો હતો કે પોતાના પરિવારજનો અને લોકો આ બાળકની ભક્તિની મજાક પણ ઉડાવતા હતા. પરંતુ ગામના હનુમાન મંદિરે બાળકે ભક્તિ કરી તેના 2 વર્ષનો સમય થયો ત્યારે તો તેને પોતાના ઘરે હનુમાન દાદાની મૂર્તિ લાવવાનું નક્કી કર્યું. પરંતુ તેના પરિવારજનો માન્યા નહીં. જોકે બાળકના દાદીએ આ બાળક માટે એક નાની હનુમાન દાદાની મૂર્તિ લાવી આપી અને તે દિવસથી તે પોતાના ઘરે હનુમાન દાદાની મૂર્તિની પૂજા કરવાની શરૂઆત તેને કરી. જય શ્રી રામ, જય વટીલા દાદાની ભારત માતા કી જય. જે ભૂમિ પર આપ બિરાજમાન છો એ વટીલા ધામની પવિત્ર તપોભૂમિ છે, જ્યાં વર્ષોની રામ નામની નિસ્વાર્થ સેવાના ભાવથી હનુમાનજી મહારાજે અહીંયા બેસણા લીધેલા છે. વટીલા ધામની ભૂમિ પર કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાઓ ચાલતી નથી. અહીંયા જોવા પૂછવામાં કે દોરાધાગા થતા નથી. અહીંયા કોઈ દાન પેટી નથી કે કોઈ પણ જગ્યાએ પૈસા મૂકવાની સખત મનાજ છે. કોઈ પણ દાન ભેટ સ્વીકાર્ય નથી. વટીલા ધામની ભૂમિ પર નિરંતર દેશ અને ધર્મનું ગૌરવ વધે એ ભાવ સાથે અહીંયા વટીલા ભક્ત મંડળ પરિવાર વતી નિરંતર અહીંયા દાદાને રાજી રાખવા માટે સેવાઓ થાય છે. અહીંયા સનાતન અને રાષ્ટ્રવાદી એવા સૈનિકો માટે પોતાના દેશના જવાનોની સુરક્ષા કાજે આજે ચારે બાજુ જ્યારે યુદ્ધની સ્થિતિઓ હોય ત્યારે આપણો દેશ સુરક્ષિત રહે, જવાનો સુરક્ષિત રહે એ માટે નિરંતર અહીંયા એમના માટે પણ યજ્ઞો કરવામાં આવે છે અને યજ્ઞ આહુતિ કરી દેશના જવાનોની રક્ષા કાજે હનુમાનજી મહારાજને રાજી રાખવામાં આવે છે. વટીલા ધામમાં જ્યાં તમે વટીલા વાટિકા છે, પ્રભુ રામના દર્શન છે, ભગવાન શિવના દર્શન છે, મુખ્ય સ્થાને પ્રમુખ સત્તા પર હનુમાનજી મહારાજ પોતે બિરાજમાન છે. વટીલા ધામની ભૂમિ પર કોઈ સંસ્થા કે ટ્રસ્ટને આધીન નથી. અહીંયા એક પારિવારિક સેવાઓ થાય છે જે ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને ખુલ્લી મૂકવામાં આવી છે. આ મંદિર હનુમાન ભક્તરાજના ઘરમાં જ આવેલું છે. તેની 26 વર્ષની કઠિન ભક્તિથી અનેક દિન દુખિયાઓના ચમત્કારિક કાર્યો થયા છે. ભક્તરાજે હનુમાન દાદાની એક મોટી મૂર્તિની સ્થાપના કરવાનું વિચાર્યું અને તેના માટે તેઓ ઘરેથી જવા રવાના થવાના હતા. તે સમયે હનુમાન દાદાની રજા માંગી ત્યારે દાદાએ એવી રજા આપી કે રસ્તામાં જતી વખતે 2 ગાય માતા મળે તો સમજજે કે મારી હા છે અને તે 2 ગાય માતા ઘરે લાવી દેજે, તેમની પૂજા અર્ચના કરજે. ત્યારે ભક્તરાજ હનુમાન દાદાની મૂર્તિ લેવા માટે નીકળ્યા
ત્યારે રસ્તામાં 2 ગાય માતા મળી અને તેમને ભક્તરાજે સમજી ગયા કે આ તે માતા દાદાએ મોકલી છે અને ત્યારે બંને ગાય માતાને પોતાના ઘરે લઈ આવ્યા, જેમાં એકનું નામ રાખ્યું વિષ્ણુ અને બીજાનું નામ કેસરી. આમ આ બંને ગાય માતા કુંવારી રાખવામાં આવી છે અને તેમની સેવા પૂજા અર્ચના ભક્તરાજ તેમજ તેમના પરિવારજનો કરી રહ્યા છે. અહીંયા અગણિત ભક્તો નિરંતર અહીંયા ઉમટતા હોય છે. મહિનામાં સમથિંગ 3 લાખથી વધારે ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને સૌ ભક્તો પોતપોતાની અરજ દાદાને મૂકી એમના મનોરથ પૂર્ણ કર્મ પ્રમાણે, જેમ કૃષ્ણ ગીતામાં કહે છે કે કર્મ ફલેશું, તો સૌને કર્મ પ્રમાણે હનુમાનજી મહારાજ ફળો આપતા હોય છે અને હજારો ભક્તોના દુખિયાનો દુઃખ મટાડી એ રાજી કરે છે. તો ભક્તો અવિરત એનો આભાર વ્યક્ત કરવા અહીંયા ઉમટતા હોય છે. તો આવી આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસની ભૂમિ છે, જ્યાં કોઈ પણ ધર્મને નિષ્પક્ષ ભાવે જોવામાં આવે છે. અહીંયા દરેક ધર્મને સંભાવ રીતે સન્માન આપવામાં આવે છે. પણ આપણા ધર્મ અને દેશના ગૌરવ માટે સદાય આપણે સનાતનની એક કટિબંધ રહીએ અને સૌનું શુભ થાય, સૌ જીવોનું હિત થાય એ ભાવનાઓ સાથે અહીંયા નિરંતર રામ નામની જે સેવાઓ કરીએ છીએ એમાં સૌ આપણાથી જ્યાં પણ બને એક ભાવ જગાડીએ. કાયદા કાનૂનનું સન્માન આ ધામ પૂર્ણ કરે છે. સરકારી સંપત્તિઓનું આપણે રક્ષણ કરીએ એ ભાવનાઓ રાખીએ છીએ. અહીંયા આવનાર સર્વ, કોઈ રાજકારણી પ્રભાવી હોય, કોઈ અન્ય બિઝનેસમેનો હોય, કોઈ ગરીબ જનસંખ્યા હોય, સર્વને એક જ આસને આપણે બિરાજમાન કરીએ છીએ અને વટીલા ધામની ભૂમિ સૌને સમરસતામાં માને છે. કોઈ પણ અહીંયા VIP સુવિધાઓ છે નહીં. દાદાના ચરણે આપણે સૌ સમાન છીએ એ ભાવ સાથે અહીંયા નિરંતર રામ નામની નિસ્વાર્થ સેવાઓ થાય છે. તો અહીંયા હનુમાનજી મહારાજની કૃપાથી અને એક મોટિવેશન વિચારધારાથી હજારો યુવાનો, એટલે કે સમથિંગ 3000થી વધારે યુવાનો અહીંયા વ્યસન મુક્ત બન્યા છે. તો આપણે પણ એક મેસેજ મોકલીએ કે સદાય યુવાનો આજના યુગમાં વ્યસનથી મુક્ત બનીને પોતાના કાર્યસિદ્ધિ તરફ આગળ વધે, દેશને સદાય ગૌરવ થાય એવા વિકાસશીલ ફાળો આપે, એવી ભાવનાઓ આ ધામ સૌની પાસે અપેક્ષા રાખે છે. દાદા વટીલા આપનું કલ્યાણ કરે એ જ આશીર્વાદ. આ મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિના 11 ફૂટ દૂર રહીને દર્શન કરવામાં આવે છે. અહીંયા કોઈ પ્રસાદ ધરાવવામાં આવતો નથી. મંદિરે દર્શન કરવા માટે આવતા ભક્તોનું કહેવું છે કે વટીલા ધામ હનુમાન દાદાનું વટ છે અને જે તેમની દરેક મનોકામના પૂરી કરે છે. દાદા વિશે બસ દાદાના પરચા સારા છે અને વટીલાનો વટ છે, વાત સત્ય છે એટલે મને સત્ય દેખાય છે. એટલે મારા માટે તો સારું છે. મને બહુ જ પરચા બતાવ્યા છે. હું ઘરે બેઠા બેઠા પણ જે કાંઈ માનતા માનું તો દાદાનું માનતા મને છે. મને અનુભવ એવો છે કે મારા છોકરાના વિશે મને અનુભવ છે કે મારો છોકરો બહુ મસ્તીખોર હતો, તો એને પણ સારી રીતે સારા સંસ્કાર, પછી અમેરિકા મોકલવો હતો ત્યારે પણ મેં અહીંયા વિઝા એમના માનતા રાખી હતી, તો એ વિઝા પણ મળી ગયા એમને અને ત્યાં પણ સેટ થઈ ગયો. ત્યાં ગયા પછી પણ એક પ્રોબ્લેમ થઈ ગયો હતો, તો એ પ્રોબ્લેમ પણ મેં દાદાના સાથે વાત કરી અને એમની માનતા રાખી કે હું દર શનિવારે તમારા ત્યાં દર્શન કરવા આવીશ. એ પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે લગભગ. અને અમે પણ ખુશ છીએ દાદાથી અને અમને વિશ્વાસ છે દાદા પર કે દાદા અમારું કામ કરે છે અને બધાનું કામ કરતા રહેશે દાદા. અહીંયા શ્રદ્ધાળુઓની અનેરી શ્રદ્ધા છે. અહીંયા નથી કોઈ દાન પેટી કે નથી કોઈ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું, છતાં પણ શ્રદ્ધાળુ ઉમટી પડે છે મંગળવાર અને શનિવારે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા ખાલી દાદાને અરજી કરવામાં આવે છે, તો ખાલી અરજીના આધારે દાદા એમનું કામ કરી નાખે છે. અને એવા તો કેટલાય શ્રદ્ધાળુઓની ભગવાને દાદાએ અરજી સાંભળી છે અને દુઃખ દૂર કર્યા છે. રડતા આવે છે લોકો અને હસતા જાય છે. બસ વટીલા દાદાનો મહિમા હું મારા શબ્દોમાં તો વધારે નહીં વર્ણવી શકું, પણ ગજબનો મહિમા છે અને હું તો ખુદ દાદાને બહુ માનું છું. વટીલા ધામ ખાતે આવેલા હનુમાન દાદાના મંદિરે સામાજિક જવાબદારીના ભાગરૂપે વ્યસન મુક્તિ અભિયાન ચલાવવામાં આવે છે, જેના થકી અત્યાર સુધીમાં લગભગ 3000 જેટલા યુવાનો વ્યસન મુક્ત બન્યા છે. અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. મોટી સંખ્યામાં ભક્તો શનિવાર અને મંગળવારે પગપાળા ચાલીને આવે છે. આ વટીલા ધામની એવી પણ વિશેષતા છે કે દેશ અને સીમાડાની રક્ષા કરતા જવાનો માટે વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારોમાં હવન યોજી તેમની દીર્ઘાયુ માટે આહુતિઓ પણ આપવામાં આવે છે. અને ત્યારે એક ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા એક ફૌજી ભક્તે કહ્યું
કે વટીલાનો વટ છે એ વાત સત્ય છે. વટીલાનો વટ છે એ વાત સત્ય છે. મારું નામ છે મનુભાઈ ગોબવા, જે ઇન્ડિયન આર્મીની અંદર 2001થી લઈને 2023 સુધી ઇન્ડિયન આર્મીની અંદર સેવા બજાવી આજે દાદાના દ્વારપાલ તરીકે વટીલા ધામમાં દ્વારપાલ તરીકે સેવા બજાવું છું. વટીલાનો વટ છે એ વાત સત્ય છે. એ માટે હું કહું છું કે જે મારું પોસ્ટિંગ અરુણાચલની અંદર હતું અને જે ઘરના પરિવારોને એમ કે દીકરી અને પરિવારને ચિંતા હોવાના કારણે જે દાદાને અરજી લગાવેલી કે મારા પપ્પાનું પોસ્ટિંગ એમ કે નજીકમાં થઈ જાય, અને જે દાદાને અરજી કરી અને દાદાએ મારી અરજી સાંભળી અને તરત જ એમનું મારું પોસ્ટિંગ અરુણાચલથી લઈ અને અમદાવાદમાં કરી દીધું. અને જે ફક્ત ને ફક્ત 5 જ દિવસમાં એ દાદાનો વટ છે. એટલા જ માટે કહેવાયું છે કે વટીલાનો વટ છે એ વાત સત્ય છે. જય દાદાની. અમે ઘણા વર્ષથી દર્શન કરવા આવીએ છીએ. દાદા અમારી મનોકામના પૂરી કરી. મારા ઘેરથી કેન્સરની તકલીફ હતી તે દાદાના દર્શનથી એ દુઃખ વટી ગયું. એ મારા જોડે દર્શન કરવા આવી. અમે દર શનિવારે મંગળવારે દર્શન કરવા આવીએ છીએ. દાદાની ખૂબ કૃપા. હા. વટીલાધામ હનુમાન મંદિર ખાતે કોરોના કાળમાં મંદિરે એક ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સરકારી ગાઈડલાઈન પ્રમાણે કરવું શક્ય ન હતું. 51,000 જેટલા લોકો આ પ્રસંગમાં જોડાયા હતા અને તે વખતે સરકારી ગાઈડલાઈન પણ દૂર થઈ હતી. એટલે જિલ્લામાં કોરોના પછીનો સૌથી મોટો પ્રસંગ આને કહેવામાં આવે છે. મારું નામ લીલાબેન રમેશભાઈ પટેલ છે. હું ધણિયાના 4 ચોકડી અંબાજી હાઈવેથી આવી છું. મારે મોઢાના અંદર ફંગલ ઇન્ફેક્શન થયું હતું. જે ટાઈમે મને અમદાવાદ એડમિટ કરી હતી, હું ખાઈ પી શકતી જ નહોતી, કશું આમ અવાજ પણ જતો રહ્યો હતો. ત્યાંથી હું દાદાને અરજી કરી કે દાદા જો મને આજથી રિકવરી આવી જશે 3 દિવસમાં તો હું તમારે પારે ચાલતી આવીશ. તો આજે મને રિકવરી થઈ ગઈ છે એટલે હું આજે દાદાના પારે ચાલતી આવી છું. જય જય શ્રી રામ. વટીલાનો વટ છે એ વાત સત્ય છે. છેલ્લા 2 વર્ષથી હું દાદાના અવારનવાર દર્શન કરતો આવતો હોઉં છું. અહીંયા દાદાની જે મંત્રી આપણે શ્રદ્ધા રાખીએ છીએ તો એ આપણું કામ પૂર્ણ થાય છે. એ બાબત વટીલાનો વટ છે એ વાત સત્ય છે, સાબિત કરે છે. મેં મારી દીકરી માટે જે નોકરી માટે મેં મનથી શ્રદ્ધા રાખી હતી તો એ મારી શ્રદ્ધા પૂર્ણ થયેલ છે. અને જે માટે મેં દાદાના 7 શનિવાર ભરવા નક્કી કર્યા હતા તો એમાંનો આજે હું પ્રથમ શનિવાર ભરવા માટે આવ્યો છું. આ મંદિરે વટીલા વન બનાવવામાં આવ્યું છે, જ્યાં અનેક ફળો અને અનેક ઔષધિરૂપી વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેમાં 51 જેટલા વૃક્ષો આ વટીલા વનમાં રોપવામાં આવ્યા છે. આ વૃક્ષોમાં કોઈ કેમિકલ, કોઈ ખાતર કે કંઈ પણ નાખવામાં નથી આવ્યું. સંપૂર્ણપણે આ વૃક્ષો પ્રાકૃતિક વૃક્ષો છે. આ વનમાં રામ, સીતા, કૃષ્ણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરાઈ છે. વાલ્મીકી ઋષિ, શબરી માતા સહિતના મહાન તપસ્વી ઋષિઓના વનની અંદર સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. આ વનની ભક્તો પ્રદક્ષિણા પણ કરે છે. મંદિરના પ્રાંગણમાં ભગવાન ભોળાનાથની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે. તો મિત્રો, આજે વટીલા ધામ ફક્ત ઓનલી ભક્તિ જ નહીં, ધર્મ, પ્રકૃતિ બધી જ રીતે અત્યારે આગળ વધી રહ્યું છે. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. એનું એક જ કારણ છે વધુ વૃક્ષોનું નિકંદન થવું, વધુ વૃક્ષો કપાઈ જવા, જંગલોના નાશ થવા, જેના લીધે આજે પ્રકૃતિમાં બી ઘણી બધી જે આપણે જોઈએ છીએ કે ઋતુઓમાં બી ફરક થવા લાગ્યા છે. ઘણી બધી સમસ્યાઓ, ગરમીનો વધારો થઈ રહ્યો છે, એનાથી ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, નવા નવા રોગો આવી રહ્યા છે. તો મિત્રો, આપણે આ સમસ્યાને નિવારવા માટે બધાને એ અહીંયાથી વટીલા ધામમાંથી પ્રેરિત કરવામાં આવે છે કે વધુથી વધુ વૃક્ષો વાવો. હવે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે વટીલા વાટિકામાં અત્યારે અમે 100થી વધારે વૃક્ષો વાવેલા છે. ના કે જસ્ટ વાવેલા છે, એનું જતન કરીને એમને મોટા કરેલા છે, જેમાં ઔષધિથી લગાવીને બધા જ પ્રકારના વૃક્ષો અહીંયા હાજર છે. તો બધા જ મિત્રોને, બધા જ ભક્તોને અપીલ છે કે બધા વધુને વધુ વૃક્ષો વાવો, એનું જતન કરો, એમને મોટા કરો, જેથી આપણે ભાવિ પેઢીને, આવનારી પેઢીને આપણે એક અનુકૂલિત વાતાવરણવાળું એક એટમોસ્ફિયર આપી શકીએ, તેના ધર્મ બાબતે બી આગળ વધારી શકીએ અને લોકોને ભક્તિભાવ, ધર્મ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આપી શકીએ. વટીલા ધામ ખાતે હનુમાન દાદાને દરરોજ અલગ અલગ અન્નકૂટનો પ્રસાદ ધરાવવામાં આવે છે અને આ પ્રસાદની ખાસ વિશેષતા એ છે કે આ પ્રસાદ કોઈ ભક્તજન જોડેથી લેવામાં નથી આવતો. આ મંદિરમાં જે સ્વયંસેવકો છે તે સ્વયંસેવકો પોતાના ખર્ચે દરરોજ અન્નકૂટ હનુમાન દાદાને ચડાવે છે અને ત્યારે આ અન્નકૂટનો પ્રસાદ ગરીબ બાળકોને આપી દેવામાં આવતો હોય છે.
હનુમાન દાદાના આશીર્વાદથી હજારો લોકો આ મંદિરે આવીને શીશ નમાવી ધન્યતા અનુભવે છે. દાદાની જય હો. વટીલા ધામ એક શ્રદ્ધાનું પ્રતીક છે. આજુબાજુના વિસ્તારમાં કદાચ એવું પહેલું સ્થાન છે કે જ્યાં કોઈ દાન પેટી નથી અને કોઈ અંધશ્રદ્ધા વગર લોકોના કામ થાય છે, મનોકામનાઓ પૂરી થાય છે. ઘણા લોકોના સ્મરણ માત્રથી જ પોતાના દુઃખ દૂર થયા છે, બીમારીઓ દૂર થઈ છે. અને મારી વાત કરું તો છેલ્લા 3 વર્ષથી અહીંયા દર્શન કરવા માટે આવું છું વટીલા ધામ ચાલતો, અને અહીંયા આવ્યા પછી એક જીવનમાં અલગ જ અભિગમ આવ્યો છે. આત્મવિશ્વાસ, આસ્થા અને શક્તિનું એક પ્રતીક બની ગયું છે વટીલા ધામ. અને દર શનિવારે આશરે 30 થી 35 હજાર લોકો દર્શનાર્થે આવે છે વટીલા ધામમાં અને લોકોની મનોકામના દાદા પૂર્ણ કરે છે. દાદાની જય હો.